દુનિયાભરમાં અનેક દેશોના વડા, વિપક્ષના નેતાઓ, પત્રકારો, ન્યાયાધીશો, એક્ટિવિસ્ટ સહિત 1400થી વધુ લોકોની જાસૂસીના મુદ્દે હોબાળો મચાવનાર પેગાસસનું ભૂત ફરી એક વખત ધૂણ્યું છે। અમેરિકાના કેલિફોર્નિયામાં ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ફિલિસ હેલ્મિટને NSO ગ્રુપને પેગાસસ સ્પાયવેર મારફતે 300થી વધુ ભારતીયો સહિત 1400 જેટલા વોટ્સએપ યુઝર્સની જાસૂસી કરવા બદલ દોષિત ઠેરાવી છે। આ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ ઇઝરાયલની કંપની વિરુદ્ધ કાયદાકીય જીત મેળવી છે। આ ચુકાદામાં ઇઝરાયલની સ્પાયવેર કંપની NSO ગ્રુપને ગેરકાયદેસર રીતે લોકોની જાસૂસી કરવા માટે વોટ્સએપમાં સ્પાયવેર સ્થાપિત કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યું છે। આ દરમિયાન પેગાસસ મુદ્દે ઇઝરાયલની કંપની NSO ગ્રુપ સામે ભારતની સુપ્રીમ કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે। ત્યારે અમેરિકન કોર્ટના ચુકાદાની ભારતમાં અસર થવાની શક્યતા પણ રહેલી છે। ભારતમાં સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ પેગાસસ મુદ્દે ચાલી રહી છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। વર્ષ 2021માં સુપ્રીમ કોર્ટે આરોપીની તપાસ માટે ટેકનોલોજીને નિશાન કરી હતી। ત્યારે સમિતિને 29 ફરિયાદો કરનારાઓ ફોનની તપાસ સ્પાયવેરના ઉપયોગ માટે કરવામાં આવી હતી। સમિતિએ જણાવ્યું હતું કે તપાસમાં કેન્દ્ર સરકારે પર્યાપ્ત સહયોગ આપ્યો નથી। સમિતિનો રિપોર્ટ સીલબંધ કરી અને સુપ્રીમ કોર્ટને સોંપી દેવામાં આવ્યો હતો અને ત્યારથી તે જાહેર કરવામાં આવ્યો જ નથી। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ વર્ષ 2019માં ઇઝરાયલની કંપની NSO ગ્રુપ પર ચાલે છે, ત્યારે જેના પર પ્રતિબંધ અને વળતરની માંગ પણ કરવામાં આવી હતી।